નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ગઈકાલે યુનિટ 4 રીડ ટુ કમ્પ્લીટ કર્યો મિત્રો, એટલે આપણું યુનિટ 4 અહીંયા ક્લિયર થાય છે. હવે બંને રીડમાંથી તમારું એક તો કોમન કામ છે કે બંને રીડ છે એમાં તમારે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના છે. કોઈ પણ 3 પેરેગ્રાફ અને એના પ્રશ્ન જવાબ લખવાના રહેશે. હવે એ સિવાય જે શોર્ટ નોટની વાત કરીએ છીએ તો શોર્ટ નોટ હાલ અત્યારે લખવાની રહેશે નહીં, બીજા સેશનની અંદર એટલે કે બીજા ટર્મની અંદર તમારે લખવાની છે, જે તમને પછી જે ઇમ્પોર્ટન્ટ હશે લખાઈશું. અત્યારે માત્ર તમારે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના છે. હવે એ સિવાય જે ટેક્સ્ટબુકમાં કેટલું કામ તમને આપીએ છીએ લખી ટીક કરી દો મિત્રો. જે ટીક માર્ક નથી થતું એ તમારે ટેક્સ્ટબુકમાં ફિલઅપ કરવાનું છે, એટલે કે ટેક્સ્ટબુક ફિલ કરવાની છે, ભરવાની છે. હવે જે નોટબુકમાં લખવાનું છે એમાં કોમ્પ્રિહેન્શનમાં તમારે કશું લખવાનું નથી. અહીંયા એક મેસેજ છે, એ મેસેજ તમારે આમાં ટેક્સ્ટબુકમાં જ લખવાનો રહેશે. પછી છે વોકેબ્યુલરીમાં તમારે V3 એ લખવાનું છે, બાકીનું બધું ટેક્સ્ટમાં ફિલઅપ કરવાનું રહેશે. ત્યારબાદ જે ફંક્શન છે એ ફંક્શન અહીંયા આપણે કમ્પલસેશનવાળું છે, ફરજિયાતપણાનું ફંક્શન છે, જેમાં તમને સમજાવ્યું છે અગાઉ પણ આપણે ક્લાસિફિકેશન ઓફ ફંક્શનમાં. તો આ યુનિટમાંથી આપણે જે ફંક્શન છે એ ફરજિયાતપણાનું એક આ ફંક્શન કે જેમાં શુડ, ઓટ ટુ અને હેડ બેટર એ 3નો ઉપયોગ થાય છે. એ 3 એલિમેન્ટ્સથી આપણે આ ફંક્શનને ઓળખીએ છીએ કમ્પલસેશન માટે, એટલે કે ફરજિયાતપણ. હવે એમાં તમારે જે લખવાનું છે નોટબુકની અંદર એ ફંક્શન 2 લખવાનું છે કે ઇન સર્કલ ધ ઇનકરેક્ટ પાર્ટ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. જે ખોટો ભાગ છે એને દૂર કરીને તમારે માત્ર સાચું સેન્ટેન્સ લખવાનું છે. અહીંયા ફંક્શન 3 છે, એમાં એક્ઝામ્પલ પ્રમાણે તમારે જોડકું બનાવવાનું છે વાક્યનું. એમાં તમારે માત્ર પહેલું, બીજું અને ત્રીજું છે નોટબુકમાં લખવાનું, બાકીના ટેક્સ્ટબુકમાં ફિલઅપ કરવાના છે. ત્યારબાદ છે મિત્રો ફંક્શન નંબર 4, એમાં તમારે સેન્ટેન્સ લખવાના છે. એના પછીનું જે ફંક્શન છે એ ટેક્સ્ટબુકમાં ફિલઅપ કરશો. પછી છે ફંક્શન નંબર 6, એમાં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે સમ પીપલ આર મેકિંગ લાઉડ નોઇસ. તો તમે કહે છો કે યુ શુડ સ્પીક ઇન અ લો વોઇસ. યુ શુડ, ઓટ ટુ અને હેડ બેટરનો ઉપયોગ કરીને લખવાનું છે. પછી છે મિત્રો ફંક્શન 7, એ તમારે ટેક્સ્ટબુકમાં લખવાનું. હવે રાઇટિંગમાં જોઈએ તો આ યુનિટમાંથી હવે આપણે જે કોમ્પ્રિહેન્શન વિભાગ છે એમાંથી ઈમેલ પણ આવશે. તો આમાં જે એક ઈમેલ આપ્યું છે કે ઈમેલ ટુ યોર ફ્રેન્ડ સજેસ્ટિંગ હિમ વોટ ટુ ડુ ફોર ધ નેક્સ્ટ એક્ઝામ. તો ઈમેલ લખવાનો છે નોટબુકની અંદર તમારે આ રીતે. પછી આપણે જ્યારે ઈમેલ સમજાવીશું ત્યારે પણ તમને બધી માહિતી આપીશું. ત્યારબાદ મિત્રો રાઇટિંગ નંબર 2, એમાં જે નિબંધ છે માય હેલ્થ પ્લાન. પેરેગ્રાફ એટલે નિબંધ મિત્રો, અને એ પણ તમારે લખવાનો છે. પછી રાઇટિંગ 3 પણ લખવાની છે, જેમાં સ્પીચ છે એ સ્પીચ લખવાની રહેશે. એટલે કે હવે તમારે સ્પીચ રાઇટિંગ અને ઈમેલ રાઇટિંગ પણ આવશે. અત્યાર સુધી માત્ર પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે નિબંધ જ હતા. હવે તમારે સ્પીચ પણ સાથે તૈયાર કરવાની છે અને અહીંયા ઈમેલ પણ તૈયાર કરવાનો રહેશે. તો આટલું કામ મિત્રો તમારે યુનિટ નંબર 4નું કમ્પ્લીટ કરવાનું છે. હવે આપણે યુનિટ 5ની થોડી ચર્ચા કરીએ. યુનિટ 5 છે, જેમાં એનો રીડ નંબર 1 છે, જેનું નામ છે પેપર ધ ફેન્ટમ પેટ. પેપર એક પાલતુ પ્રાણીનું નામ છે, અને ફેન્ટમ એટલે કાલ્પનિક, અને પેટ એટલે પાલતુ પ્રાણી. એક કાલ્પનિક પાલતુ પ્રાણી. પાલતુ પ્રાણી તો આપણે ઘણા બધા રાખીએ છીએ, પણ એમાં એક કાલ્પનિક કે જેની વાસ્તવિકતા છે જ નહીં, એ માત્ર વિચારોમાં છે, એવું એ પેપર એનું નામ છે. એ પણ કઈ રીતે પડ્યું આપણને આ પાઠમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે. તો સૌથી પહેલાં આપણે એના ગ્લોસરી વર્ડ જોઈ લઈએ. તમે મિત્રો સાથે ગ્લોસરી વર્ડ લખતા જશો, તો એ શબ્દ અત્યારે જોઈ અને તમારે સાથે લખવાના છે. તો અહીંયા એમાં ગ્લોસરી વર્ડ્સમાં પહેલો શબ્દ છે
ફેન્ટમ. ફેન્ટમના અહીંયા બે વર્ડ્સ આપ્યા છે, ઇમેજિનરી, સમથિંગ એક્ઝિસ્ટિંગ ઇન ધ પરસેપ્શન ઓનલી, એટલે કે કાલ્પનિક, જે માત્ર કલ્પનામાં છે, વિચારોમાં છે તે. પછી છે કેઓટિક, એટલે કે ફૂલ ઓફ નોઇસ એન્ડ ડિસઓર્ડર, એટલે કે ઘોંઘાટવાળું, એટલે કે કોઈ નિયંત્રણ વગરનું હોય તે કેઓટિક. પછી છે કેઓસ. કેઓસ એટલે કે સ્ટેટ ઓફ ધ એક્સ્ટ્રીમ ડિસઓર્ડર, એટલે કે બિલકુલ અનિયંત્રિત હોય તેવું. પછી છે ડોમેસ્ટિક એનિમલ, એટલે કે ઘરેલું પ્રાણી. ત્યારબાદ છે ફિયર્સ, એટલે કે માર્કડ બાય એક્સ્ટ્રીમ એન્ડ વાયોલન્ટ એંગ્રીનેસ ઓર એનર્જી, એટલે કે ખૂબ જ ગુસ્સે થયેલું. પછી છે ડિસ્ગાઇઝ, એટલે કે કન્સેલિંગ આઈડેન્ટિફાઈ, એટલે કે ઓળખવું. પછી છે ચેન્ટ, એટલે કે રિસાઇટ વિથ ધ મ્યુઝિકલ ઇન્ટોનેશન, એટલે એક સાથે લયબદ્ધ ગાવું. રિસાઇટ એટલે ગાવું, પણ કે છે લયબદ્ધ રીતે બોલવું, જેને કહે છે ચેન્ટ. પછી છે ઇનઓડિબલ, તો કે ઇમ્પોસિબલ ટુ હિયર, એટલે કે સાંભળવા માટે અશક્ય હોય તેવું. પછી છે ઇરપ્ટ, એટલે કે એક્સપ્લોડ અને બ્રસ્ટ, એટલે કે દખલગીરી કરવી. પછી છે અવેસમ, એટલે કે અમેઝિંગ, ઇમ્પ્રેસિવ, બ્રીથ ટેકિંગ, એટલે કે છે અવેસમ એટલે કે આશ્ચર્યજનક, જે અસરકારક હોય તેવું. ત્યારબાદ છે શિપ્ડ. શિપ્ડ મીન્સ હિયર, મૂવ્ડ, કમર્શિયલી, સેન્ટ બાય શિપ, કે કોઈ પણ જે વસ્તુ જહાજ દ્વારા મોકલવામાં આવે છે તે. પછી વિંગ્સ, એટલે કે એરિયા ઓફ ઈચ સાઇડ ઓફ ધ ક્લાસ. વિંગ્સ એટલે આમ તો મિત્રો પાંખો થાય, પણ અહીંયા કહે છે કે વર્ગખંડની ચારે બાજુ, એટલે કે દરેક ખૂણો, એરિયા ઓફ ઈચ સાઇડ ઓફ ક્લાસ, એટલે કે વર્ગખંડની ચારે દિશાઓમાં. પછી છે ડ્રેગ. ડ્રેગ એટલે પુલ, મૂવ સ્લોલી, વોક વિધાઉટ લિફ્ટિંગ ધ ફીટ, એટલે કે છે પુલ એટલે ખેંચવું, મૂવ સ્લોલી ધીમે ધીમે ફરવું અથવા ચાલવું. પછી ત્રીજો શબ્દ છે એનો વોક વિધાઉટ લિફ્ટિંગ, એટલે કે પગ ઉપાડ્યા વગર જે ચાલીએ છીએ, ચૂપચાપ શાંતિથી અવાજ કરીએ છીએ તે. પછી મટર, એટલે કે મેક નોઇસ, ટોક ઇન લો વોઇસ. મટર એટલે મિત્રો ગણગણાટ કરવો, ખૂબ જ ધીમા અવાજે વાતો કરવી. ગ્રમ્બલ, એટલે કે મેક કમ્પ્લેનિંગ રિમાર્ક્સ ઓર નોઇસ. હવે કે છે ગ્રમ્બલ એટલે કે મેક કમ્પ્લેનિંગ રિમાર્ક, એટલે કે ફરિયાદ કરવી, રજૂઆત કરવી. ત્યારબાદ કે છે શો અનહેપી, એટલે કે પોતાનો દુઃખ અથવા પ્રતિકાર રજૂ કરવા માટે, એટલે કે ફરિયાદ કરવી. તો મિત્રો અહીંયા જે પાઠ છે આપણો એ બહુ સરસ મજાનો છે, કે કાલ્પનિક અહીંયા પાલતુ પ્રાણીની વાત છે, સાથે સાથે ક્લાસરૂમ, એટલે કે વર્ગખંડનો માહોલ કેવો હોય છે, નાના બાળકોની વાતો છે. એટલે કે આ પાઠ ભણશું ત્યારે તમને ફરીથી તમારો ક્લાસરૂમ પણ યાદ આવશે. ભલે તમે 11મા ધોરણના વિદ્યાર્થીઓ છો, પણ ક્યાંક ને ક્યાંક તમે આ પાઠની અંદર જે પાત્રો છે એમાં પોતાની જાતને જોઈ શકશો. તો મિત્રો આ સ્પેલિંગ, ગ્લોસરી વર્ડ્સ, મિનિંગ અને ઉચ્ચાર ખાસ લખશો, અને ગુજરાતી મિનિંગ પણ લખશો. અને હવે પછી જ્યારે પાઠ શરૂ કરીએ ત્યારે તમારે અનફેમિલિયર વર્ડ્સ પણ કેટલા લખવાના રહેશે, જે સાથે મિનિમમ યુ હેવ ટુ રિટન મિનિમમ 10 વર્ડ્સ. 10 શબ્દ તો તમારે પાઠમાંથી અનફેમિલિયર લખવાના જ છે, ગ્લોસરીમાં ન હોય એ સિવાયના, જે તમે આપણે 11મા ધોરણમાં લખાવતા હતા એવી રીતે. તો મિત્રો એ કામ પૂરું કરશો, જે અત્યારે આપ્યું છે એ પણ કરશો. એક્સરસાઇઝનું કામ તમારી અનુકૂળતાએ પૂરું કરશો, પણ પાઠ શરૂ થાય છે તો સાથે પણ એ સ્પેલિંગો લખતા રહેશો. તો હવે કાલે આપણે આપણા લેક્ચરમાં મળશું. થેન્ક યુ.